શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર નડિયાદથી સામે આવ્યા। અમૂલ વિવાદ મામલે કમલમ ખાતે બંધ બારણે બેઠક યોજાઈ તો ગોરધન ઝડફિયાએ 3 કલાક સુધી બંધ બારણે બેઠક યોજી છે। 3 જિલ્લાના પ્રમુખ ધારાસભ્ય સાથે મંત્રણા કર્યા તો ખેડા દૂધ ઉત્પાદક સહકારી સંઘ આણંદના હોદ્દેદાર સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। તો અમે પાર્ટીના કાર્યકર અને હોદ્દેદારો સાથે વાત કરી છે તેવું જણાવ્યું હતું તેઓએ। તો વિવાદ મામલે કહ્યું અમે બધું બેસીને જોઈ રહ્યા છીએ। ગોરધન ઝડફિયાનું નિવેદન સામે આવ્યું છે। આગામી દિવસોમાં ઘણા ઉથલપાથલ થઈ શકે છે। તો બેઠક બાદ ગોરધન ઝડફિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે। કઈ આપવાનું નથી, અમે બેઠા હતા અમારી ચર્ચા કરવા, પણ સર સામાન્ય ચર્ચા થઈ એ તો અમારી તો પાર્ટી છે, પાર્ટી ચલાવવા માટે અમારે જે કઈ જરૂરી કરવું પડે જરૂરી સૂચનાઓ આપતા હોઈએ છીએ, એનો એક ભાગ છે। બીજું જે રીતના ભાજપના જે પૂર્વ ધારાસભ્ય છે એમના દ્વારા બળવો કરવામાં આવે છે, એમની પર કોઈ એક્શન લેવાશે કે કેમ છે? અમે બધું જ અત્યારે બેસીને જોઈ રહ્યા છીએ। જેનો મુખ્ય હેતુ કઈ નહીં, બધાને મળવાનું થાય, બીજું કઈ છે। થેન્ક યુ।